નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ। આજે આપણે ચેપ્ટર નંબર 4 લક્ષમાં આગળનો દાખલા નંબર 4 જોઈશું। ગયા લેક્ચરમાં મિત્રો આપણે દાખલા નંબર 3 સુધીની વાત કરી હતી। હવે આપણે લક્ષના ચેપ્ટરમાં દાખલા નંબર 4ની શરૂઆત કરીએ। તો દાખલા નંબર 4માં પ્રશ્ન છે કે લિમિટ x ટેન્સ ટુ 1 x² + 2x - 3 अपॉन x² - 1। સૌથી પહેલાં તો તમને અહીંયા અવયવ પાડતા આવડતા હોવા જોઈએ। તો આ તમારી જે રકમ છે એના તમારે અવયવ પાડવા છે। તો 3ના એવા ભાગ પાડો કે 2 આવે। તો 3 એકા 3, તો 3માંથી 1 જશે તો 2 આવશે। તો આવી રીતે એના ભાગ પડશે। તો અહીંયા એવું કહી શકાય કે x² + 3x - 1x - 3 અને નીચે તમે જોઈ શકો છો કે તમને x² - 1 આપ્યું છે। -1 એટલે 1નો સ્ક્વેર કહી શકાય। તો આ તમારું a² - b² થયું। એટલે એનો મતલબ એવો થાય કે એક કૌંસમાં x - 1 આવે અને બીજા કૌંસમાં x + 1 આવે। તો એ પ્રમાણે તમે અહીંયા જોઈ શકો છો x - 1 x + 1। એવી રીતે ઉપરના જે અવયવ પાડ્યા એની વાત કરીએ તો x² + 3x - 1x - 3। તો એમાં આ જે પહેલાં બે છે, આ પહેલાં બેમાંથી શું કોમન નીકળશે? તો કે x કોમન નીકળશે। તો અહીંયા x કૌંસમાં વધશે x + 3। પછી બીજામાં જોઈએ તો -1 કોમન કાઢીએ તો -1 કોમન નીકળે તો કૌંસમાં વધે x + 3। એનો મતલબ કે તમારા બે કૌંસ બની ગયા। કયા? તો કે x + 3 x - 1 અને નીચે x - 1 x + 1। હવે અહીંયા તમે જોઈ શકશો કે આ x - 1 x - 1 ઉડી જશે। તો હવે વધ્યું x + 3 अपॉन x + 1। હવે આ જે પદ વધ્યું, હવે એની અંદર જ્યારે તમે xની કિંમત મૂકશો આમાં, એટલે આ જે લિમિટવાળું પદ છે ને એ નીકળી જશે। આ જે તમારું પદ છે આગળ લિમિટ x ટેન્સ ટુ 1 એ નીકળી જશે। અને xની કિંમત મૂકીએ તો xની જગ્યાએ 1 લખીએ એટલે 1 + 3 નીચે 1 + 2 1 એટલે થશે 4/2 એટલે તમારો ફાઇનલ આન્સર આવશે 2। મિત્રો તમને દાખલામાં ખ્યાલ આવી ગયો હશે। હવે આપણે દાખલા નંબર 5 જોઈએ। મિત્રો અહીંયા લિમિટ x ટેન્સ ટુ 1/2 આપ્યું છે। તો પહેલાં તો આને તમે સમજો, x ટેન્સ ટુ 1/2નો મતલબ શું થાય કે આ x ટેન્સ ટુ 1/2 છે। તો અહીંયા હું ટેન્સ ટુની જગ્યાએ માઇનસ મૂકું તો આ તમારો સામાન્ય અવયવ થયો। પણ આ 2 છે ને છેદમાં ના રહે, એ બરાબરની પેલી બાજુ જતું રહે એટલે 2x - 1 આ તમારો સામાન્ય અવયવ થયો। મિત્રો સામાન્ય અવયવ એટલે કોમન ફેક્ટર જે ઉપર નીચે ઉડી જતો હોય। જો તમે અહીંયા જોઈ શકો છો આ ઉડી ગયું, જો એટલે આ તમને ખબર પડે દાખલામાં કે ઉપર નીચે આ કોમન છે। હવે આગળ જોઈએ તો હવે અહીંયા આગળ 2 લખેલા છે, એ પાછળ 3 લખ્યા છે। તો 3 દુ 6, 6ના એવા ભાગ પાડો કે 5 આવે। તો 6 એકા 6, 6માંથી 1 જાય તો 5 આવે। તો એવી રીતે અહીંયા અવયવ પાડ્યા। અને નીચેનું પદ ફરીથી બરાબર સમજો, 4x² એટલે કે 4x² આપ્યું છે। અહીંયા 4x² આપ્યું છે। તો એનો મતલબ એને આવું લખી શકાય કે 2x² અને 1² એટલે હવે શું થશે? તો કે 1 વખત માઇનસ 1 વખત પ્લસ એટલે કે 2x - 1 2x + 1। તો એવી રીતે અવયવ પાડ્યા અને પછી આ પદ આવ્યા પ્રમાણે હવે તમે જોઈ શકો છો કે 2x - 1 2x - 1 ઉડી જશે। તો બાકી વધ્યું x + 3 अपॉन 2x + 1। હવે એની અંદર xની જે કિંમત છે એ કિંમત તમારે મૂકી દેવાની। તો તમે અહીંયા ધ્યાનથી જુઓ કે 1/2 + 3 અને નીચે 2 ગુણાકારમાં છે એની સાથે 1/2 લખ્યું છે, +1 એટલે 2 ઉડી જશે। તો હવે
આ જે ઉપર પદ છે એમાં લસા લેવો પડશે. 3 દૂ 6 અને 1 + 6 એટલે 7, તો 7/2 આવે. અને નીચે આ ઉડી ગયું તો અહીંયા 1 વધ્યા, તો 1 + 1 એટલે 2 આવે. તો હવે આ જે અંશ છે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે અંશ છે, અંશનો છેદ 2 એ છેદમાં જતો રહે, એટલે તમારો ફાઇનલ આન્સર થશે 7/4. મિત્રો, તમને બંને દાખલામાં સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે આગળનો દાખલો જોઈએ. દાખલા નંબર 4, 5 પછી 6, 7, 8 એ તમને આવડે એવા દાખલા છે, એટલે મેં બાકી રાખ્યા છે. હવે આપણે દાખલા નંબર 9નો અભ્યાસ કરીએ. મિત્રો, અહીંયા 9મા દાખલામાં તમે રકમ ધ્યાનથી જુઓ. તમને આપ્યું છે કે 1/x પછી 1/x કૌંસમાં 5x + 14/3x + 7 - 2. તો શું કરવું પડે તમારે? તો કે અહીંયા સૌપ્રથમ તો તમારે લસા લેવું પડે. એનો મતલબ કે આ જે પદ છે ને એને 2 સાથે ગુણાકાર કરી નાખો. ગુણાકાર કર્યા પછી આખા અંશના છેદમાં આવી જશે 3x + 7. તો અહીંયા ગુણાકાર કરીએ તો 3 દૂ 6x અને 7 દૂ 14, અને આખા અંશના છેદમાં આવી ગયું 3x + 7. હવે અહીંયા જોઈ શકાય છે કે 14 ઉડી જશે, 14 ઉડી જશે, અને 5x માંથી 6x છે એટલે -1x આવે. હવે આ જે x છે ઉડી જશે, તો -1/3x + 7 આવશે. હવે શું કરવાનું? તો કે xની કિંમત 0 મૂકી દઈશું, તો -1/3 કૌંસમાં 0 + 7. તો 3 સાથેનો 0 સાથેનો ગુણાકાર 0 થશે, તો 0 + 7 એટલે 7. તો તમારો ફાઇનલ આન્સર આવશે -1/7. તો આ દાખલા નંબર 9 થયો. હવે ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર 10. તો દાખલા નંબર 10માં અહીંયા તમને આ રીતે પદ આખું આપ્યું છે. એમાં સૌપ્રથમ તો એ જુઓ શું કોમન નીકળે એમ છે. તો અહીંયા આ જે પદ છે x² - 2x, એમાં x કોમન કાઢી લઈએ તો આ પ્રમાણેની સ્થિતિ થઈ જશે કે 2/x - 2 -4/x - 2. હવે બંનેના છેદમાં x - 2 છે, પણ આ જે x છે એ અહીંયા નથી પહેલા પદમાં. એનો મતલબ કે ઉપર નીચે હું x વડે ગુણાકાર કરું તો બંનેના છેદ સરખા થઈ જાય. એટલે xને 2 વડે ગુણીએ તો 2x - 4 થાય, અને નીચે x - 2. એટલે કે 2ને x વડે ગણ્યા 2x, અને 4 હતા એ લખ્યા 4. એટલે હવે પદ થઈ ગયું 2x - 4/x - 2. હવે ઉપરના પદમાં આપણે 2 કોમન કાઢીએ તો 2 કૌંસમાં x - 2, નીચે x કૌંસમાં x - 2. તો હવે શું થશે? તો કે x - 2 ઉડી જશે, તો 2/x વધ્યા, અને હવે xની વેલ્યુ 2 મૂકી દઈએ એટલે 2/2 = 1 થશે. તો તમને આ દાખલામાં સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. એના પછી આપણે દાખલા નંબર 11ની વાત કરીએ. મિત્રો, દાખલા નંબર 11 એ વિદ્યાર્થીને સરળ લાગે જેને લસા લેતા આવડતો હોય. તો અહીંયા સૌપ્રથમ તો આપણે જે નીચેનું પદ છે એની વાત કરીએ. તો મિત્રો, અહીંયા લસા લઈએ તો 3ને x વડે ગુણું ને તો 3x થઈ જાય, 3x + 4/x. તો એવું અહીંયા લખ્યું છે જુઓ. અને પછી આ x છે ને અંશમાં જતો રહે એટલે 2x થઈ જાય. આ રીતે થશે. તો હવે પદ આગળ આ રીતે બનશે 1 + 2x/3x + 4. ફરીથી એ જ કાર્ય કરવાનું. મિત્રો, આ જે છે ને એક સાથે ગુણાકાર કરો એટલે શું થાય? તો કે 3x + 4 અને +2x. હવે આખા અંશના છેદમાં શું થઈ ગયું? તો કે 3x + 4. જોઈ શકો છો આ લખ્યું અહીંયા. હવે 3x ને 2x એટલે 5x થશે, 5x + 4, નીચે 3x + 4. અને હવે xની જગ્યાએ તમે 0 મૂકી દો, તો 5 × 0, નીચે 3 × 0, 0 + 4 એટલે 4, અને છેદમાં પણ 0 + 4 એટલે 4. તો 4/4 એટલે તમારો ફાઇનલ આન્સર 1 આવશે. તો મિત્રો, તમને દાખલામાં સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે. તો આના જેવા જે પણ દાખલા તમને ઉદાહરણમાં દેખાય એ દાખલા તમારે જાતે ગણવાના રહેશે. ધન્યવાદ.